હેલો એવરીવન, કેમ છો? મજામાં? આપનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજે હું આવ્યો છું મારી વાડીએ, તો ચાલો હું મારી વાડીને તમને બતાવું। કો છે આખો ભરાઈ ગયો છે। અહીં મગફળી વાવેલી છે। જો આ બધી મગફળી છે, હવે પાકવા ઉપર છે, તોને પણ ઉપાડવાની થશે। સામે પણ મગફળી છે, જોઈ રહ્યા છો તમે। ને અહીંથી પાણી આ ટાંકામાં જાય અને ત્યાંથી પાણી બધે ભરા નાખ્યા છે, તો ત્યાંથી પાણી નીકળીને પાકને પાવામાં આવે છે। આમાં બધા સાધન રાખ્યા છે, સાતી, બોલ, પાના, વણી, ધોણું। પેલા બળદને હતા, ગાડું બળદ, એટલે આ જૂનવાણી પડ્યા છે। હવે ગાડું બળદ તો છે નહીં, ટ્રેક્ટર જગ્યા લઈ લીધી। દવા છાંટવાનો પંપ છે, આ ચૂલો છે। અહીં ચા અને ક્યારેક પ્રોગ્રામ હોય તો રસોઈ પણ અહીં બનાવવામાં આવે છે। મીઠો લીમડો છે, તો થોડોક તોડ લઈ ઘરે કામ આવશે। આ લીંબુડી છે, થોડાક લીંબુ પણ ઉતાર્યા। આ નારિયેલી છે, સામે ચીકુડીનું ઝાડ પણ છે, અને આંબા પણ છે, ને નારિયેલી પણ છે, ને આમાં પણ મગફળી વાવેલ છે। આ ગુંદાનું ઝાડ છે, ગુંદા। આ ગુંદાના સંભારો ખાવાની બહુ મજા આવે છે। હવે જો કે ગુંદા આવે છે, તમે જોઈ રહ્યા છો, આ નાના નાના ગુંદા આવેલા છે। જો અને 5 વીઘાનું ખેતર અહીં છે, તો અહીં પણ મગફળી છે, અને શેઢે ફરતી કોમ આંબા વાવેલા છે। આંબાની લાઈન શેઠ લગીન, ઓલા શેઠા લગીન આંબા જ વાવેલા છે। રાતના અહીં પાણી વાળું આવીએ તો બહુ ધ્યાન રાખવું પડે છે। ઘણા બધા સર્પ અહીં નીકળે છે, એટલે અંદર તો આપણે નથી જતા, અહીંથી જ દેખાડી લે। કેળનું ઝાડ ને અહીં જુઓ, મિની મિની ક્યાં ભાગી? હોય હોય, હાલ, હા, આવ 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 આવ। જો કહો મારી વાડીની મીંદડી છે। આ કિસોડાનો વેલો છે, થોડા કિસોડા પણ ઉતારેલા। દૂધી ગામડામાં એક વસ્તુ બહુ સારી હોય છે કે અહીં બકાલું ઘરનું હોય છે, પ્યોર હાઇજેનિક હોય છે, ઓર્ગેનિક, તો લેવા જવું ન પડે। જો આ દૂધી હજી નાની છે, બહુ મોટી થશે પછી ઉતારશું એમને। અહીં પર થોડીક રીંગણી છે, હજી તો જો કે રીંગણા આવ્યા નથી, હવે સિઝન આવશે રીંગણાની। અને સાચી રીતે તો શિયાળામાં જ રીંગણા ખાવાની મજા હોય છે। ટમેટી અને આ પપૈયા, જો કેવડા મોટા પપૈયા છે। ચોરી છે, ગુવાર પણ છે। ચાલો થોડોક ગુવાર આપણે ઉતારી લઈ ઘર હાટે,
ને ભીંડો પણ છે તે પણ ઉતારી લઈએ તો 3-4 દીનું શાક ઓલરેડી થઈ જશે, કોઈ જાતનો પ્રોબ્લેમ ના રહે। વિડીયો કેવો લાગ્યો છે? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।